કોક એમ કે સ્વર્ગ નરક નથી, તો શાસ્ત્રમાં તો તમે માનો ને એમ, યવન ન માને. એટલે આ લોકમાં બધાને હરખું નથી એ એની સાબિતી છે. આ લોકમાં 4 ભાઈઓ હોય તો જયારે ભાઈ હરખા સુખ્યા હોય, શું કરવાના હોય? બાપાએ તો મિલકત બધાને હરખી વેચી દીધી હોય, તો શું કરવા સુખ્યા હરખા ન હોય? એ કે એના પૂર્વના કર્મ લઈને આવ્યા છે એના ફળ ને ભોગવતા. બાપાને લઈને બધા હરખા સુખ્યા થાય એવું ન હોય. એ પોતાના કર્મ લઈને આવ્યા હોય એટલે એ પ્રમાણે એક બાપના દીકરા હોય તો બધા હરખા સુખ્યા ન હોય. એટલે કરે એનું એનાથી એમ થાય સાબિત કે કરે એનું ફળ એને ભોગવવું. જે કોઈ છાનું છતરાયું ગમે એવું કર્મ કરે એનું ફળ એને અવશ્ય ભોગવવું પડે. એવી માન્યતા, એવો ભગવાનનો રૂલ તો છે, પણ આપણે માનતા નથી. આપણે ભારતનો કાયદો હોય ને માનીએ નહીં તો કાયદો વયો જાય. ભારતનો કાયદો હોય કે આમ ન કરો, અને આપણે કહીએ અમને કઈ ખબર નથી, અમે માનતા નથી ભારતના કાયદા, તો આપણે એમ કહીએ ભારતના કાયદાને માનતા નથી તો 2 ધોકા વધારે મારે. બીજું શું કરે? આપણે માનતા નથી એટલે કાયદો થોડો વયો જાય. એમ ભગવાનનો કાયદો એવો છે જે કરે એ ભરે. લોકમાં કહેવાય છે ને, કરે એ ભરે એવો કર્મનો કાયદો છે. લોકમાં એવું કરે એ ભરે એ કર્મનો કાયદો છે. નારદજી ઓલા વાલિયા લૂંટારાને મોકલ્યો ને, કીધા તાર ઘરના પૂછે છે કે હું આ પાપ કરું છું એમાં તમે ભાગીદાર થાવ. તો એને શું કીધું? કરે એ ભરે એવો કર્મનો કાયદો. ખાઈ એ ભરે એમ નહીં, કરે એ ભરે. ખાઈ ભરે એવું નથી. તો લાગે ભાઈ તમે તો મને ગમે એમ કામ નીતિની કમાણી કરીને ખવડાય કે પાપ કરીને ખવડાય, અમે તો ખાવાના અધિકારી છીએ, અમે ભરવાના અધિકારી નહીં. એટલે એવો કાયદો તો ભગવાનનો છે, પણ આપણે માનો છો કે નહીં એમ. જો માને તો એને આસ્તિકતા કહેવાય, એ આસ્તિક માણસ કહેવાય. અને ન માને તો એને નાસ્તિકતા કહેવાય. નાસ્તિકતા કહેવાય એ મારે કે મોટું પાપ છે અને મોટા દુઃખનું કારણ છે. તમે બેફામ થઈને રોડ ઉપર હાલ્યા જાઓ અને કાયદાની કઈ ધ્યાન ન રાખો તો દુઃખ કોને થાય? સરકારને. સરકારને કઈ દુઃખ ન થાય, એ તો જે કાયદો લોપે એને દુઃખ થાય. નાસ્તિક થઈને કે આસ્તિક થઈને કાયદો લોપે એને દુઃખ થાય. તમે નાસ્તિક થાવ કે આસ્તિક થાવ એને કઈ મટી નથી જતું કોઈ. આસ્તિક એટલે તો એનો અર્થ શું કે મનમાં ધારીને કાયદાના ઓલા વાંકમાં આવે નહીં. ભગવાનના કાયદામાં આસ્તિક હોય તો ભગવાનના કાયદાના વાંકમાં આવે નહીં. અને નાસ્તિક હોય તો અહીંયા આમ કે બહુ ડાયો થઈને લોપે. ડાયો થઈને લોપે તો એને કરીને કઈ છટકી જાય એવું નહીં. એટલે ભગવાનનો કાયદો લોપે એને અવશ્ય દુઃખ આવે. એવી માન્યતા કરી રાખવી
એ દુઃખમાંથી છૂટવાનો ઉપાય છે. જો માન્યતા ન કરે તો દુઃખમાંથી છૂટે નહીં. તો ભગવાનને કઈ ઉતાવળ નથી. આને છૂટવું હોય તો આ કરે, ન કરે તો કઈ નહીં. ભગવાન કે આ ભાજી મોળો નથી તો હુકાઈ જાય હાંજે. શાકભાજીના વેપારીની ચિંતા શું હોય? હાંજ પડે પેલા, હાંજ પડે એને પેલા કાઢી નાખવું પડે. સોના ઝવેરાતના વેપારીને એવું ન હોય કે હાંજ પડે પેલા કાઢી નાખવું, હુકાઈ જાય. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસ, હુકાય એમ નથી. એટલે ભગવાને કે આ જીવ છે કઈ વાંધો નહીં, આજ નો આવે તો કઈ, જે દી આવો તે. ભગવાનને કઈ એવું નથી કે આસ્તિકતા જોઈએ. માણસને પોતાની આસ્તિકતા જોઈએ કે હું ગમે એવું કામ કરે એનું ફળ ભોગવનારો કે ભરનારો ઈ કોણ? જેથી તેથી વ્યાજ હોતો આપણે જ ભરવાનું. એના કરતા અટાણે થોડીક લોન ઓછી કરી તો વ્યાજ ઓછું ભરવું પડે. અત્યારે લોન ઓછી કરી ત્યારે બે ફાર્મ કરી નાખે અને પછી ભરવાનું થાય તો ન ભરી શકે. એટલે ભગવાનને આયા તો લોકમાં છટકી જાય ને એમ બેંકરપ્સીમાં જાય ને ઊંધી પાખડી મૂકી દે એટલે બેંક પછી એને માફ કરે. બોલે પણ છે નહીં એવું માફ કરવાનું. બેંકરપ્સીમાં જાય તો 2, 3, 5 વર્ષે 5 જન્મ મેં ભોગવજે, એમ 10 જન્મે 100 જન્મે કરીને ભોગવજે, પણ એ ભોગવવાનું એને. એટલે આસ્તિકતા છે એ છૂટવાનો ઉપાય છે. જન્મ મરણ માંથી અને આલોકના દુઃખ માંથી હોતે છૂટવાનો ઉપાય છે. પક્ષપાત ભગવાન શું કરે? તોય દંડ તો દે. ભગત થઈ ગયા એટલે બધું માફ થઈ જાય એવું કઈ નથી. એ તો કેવરાવાના ભગત હોય. હાથો ભગત હોય તો ભગવાન માફ કરે, કેવરાવાના ભગત થી માફ ન કરે. એને મનમાં એવું થાય કે હું ભૂલો છું અને ભગવાન પાસે માફી માગે. અને ખરેખર નો આસ્તિક હોય ભગવાનની પાસે કઈ દમ કે નાટક તો હાલતું નથી. જો એ સાચો હોય તો માફ કરે. ભગવાન માફ કરીને જ ભગવાનના ધામમાં લઈ જાય છે ને. અનંત જન્મના કર્મ છે એ ઉભા હોય તો ભગવાન એના ધામમાં લઈ જાય. પણ એ પાછો વળે તો થાય ને. ખાલી માફ કરાવવા હાટું જો ભગત કહેવાતો હોય તો ભગવાન ન કરે. ભગવાન તો છેતરાય એવા નથી. એને કોઈક જીવ છેતરવા જાય તો છેતરાય નહીં, ડરાવવા જાય તો ડરાય નહીં. કંસ ને બધા ડરાવવા, ભગવાનને ડરાવવા ગયા તો ડરે નહીં કોઈ. એને કોઈક છેતરાવા જાય તો છેતરાય. ભગવાન એવા છે છેતરાય. સાચો હોય તો માફ કરે, સાચો હોય તો માફ કરી દે, એમાં ના નહીં. પ્રતિપાદિત વિષય વિધિ નિષેધનો ભેદ સાચો છે કે ખોટો છે તથા ચિત્તનો સ્વભાવ. મુખ્ય મુદ્દા: વિધિ નિષેધનો ભેદ સત્ય છે. સારા નરસા કરેલા કર્મનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. મનના સંકલ્પ જોઈ હારી ન જવું, તેનાથી પોતાને ભિન્ન માનવો. આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રથમ નાના નાના પરમહંસોને પૂછ્યું કે આ જગતમાં કેટલાક યવન સરખા જીવ હોય તે એમ કહે છે કે ગંગાજીનું પાણી ને બીજું પાણી બે સરખા જણાય છે. શાલિગ્રામ ને બીજા પાણા લેબોરેટરી કરાવો. ગંગાનું પાણી તો લેબોરેટરીમાં હોતે હોહરવું ઉતરે છે, પણ ન ઉતરે તો ડિસ્ટિલ વોટર હોય, આ બધી ફિલ્ટર વોટર ને ગંગાનું પાણી બે લેબોરેટરી કરાવો તો ઓલું શું નીકળે? શું ક્યાં ને TDS કે કેવું? TDS કેનો વધારે થાય?
શાલિગ્રામ ને બીજા પાણા તે સરખા જણાય છે, તેમજ તુલસી ને બીજા ઝાડ તે સરખા જણાય છે. બ્રાહ્મણ ને શૂદ્ર તે સરખા જણાય છે. ઠાકોરજીની પ્રસાદીનું અન્ન ને બીજું અન્ન તે સરખા જણાય છે. એકાદશીના દિવસે ભૂખા રહ્યા અને બીજે દિવસે ભૂખા રહ્યા એ બે સરખા જણાય છે, અને સાધુ ને અસાધુ બે સરખા જણાય છે. તે માટે આ વિધિ નિષેધનો જે વિભાગ તે મોટા પુરુષ કહેવાયા તેણે સારું શાસ્ત્રમાં કહ્યો હશે, એમ દુષ્ટમતીવાળા જે જીવ છે તે કહે છે. માટે તમને સર્વે સંતને અમે એ પ્રશ્ન પૂછીએ છીએ, જે એ વિધિ નિષેધનો વિભાગ મોટા પુરુષે શાસ્ત્રમાં કહ્યો છે તે સાચો છે કે કલ્પિત છે? તેનો ઉત્તર નાના નાના પરમહંસ કરો. પ્રશ્નનું હાર્દ એ છે કે વિધિ નિષેધનું પાલન આપણે કરીએ છીએ તે સફળ છે કે નિષ્ફળ? સારું આચરણ કરવાથી તેનું સારું ફળ હમણાં અથવા મર્યા પછી ક્યારેય મળે છે કે નહીં? દુરાચરણ કરવાથી તેનો દંડ ભોગવવો પડે છે? આપણે સારું આચરણ કરતા હોય અને લોકમાં આપણને હારા કોઈ ન કહે તો શું કરી? આપણને સારું આચરણ કરવાની શ્રદ્ધા રે કે ન રે? તો એનો અર્થ શું થયો? આપણે આસ્તિક છે કે નાસ્તિક? આપણે સારું આચરણ કરતા હોય અને લોકમાં આપણે કોઈ હારા ન કહે. મોટે ભાગે હોય આમાં તો એવું કીધું કે સાધુ અને અસાધુ એ તો બે હરખા જણાય. કોણ એવું કે છે? તો એવું કે આ સાધુ છે એમ કે એ બધા હરખા જણાય છે. સાધુ એને તો સાધુ હોય હારા લાગે કે અસાધુ હોય હારા લાગે? નાસ્તિક માણસો હોય એને સાધુ હોય હારા લાગે કે અસાધુ હોય હારા લાગે? એને તો અમુક અસાધુ હારા લાગે, હરખાય ન લાગે. એના જેવા હોય હારા લાગે કે એના જેવા ન હોય હારા લાગે? નાસ્તિક માણસો ને તો અસાધુ બહુ હારા લાગે કે આ કઈ જો ટાઈમ બગાડે ને આના કામ ટાઈમ વેસ્ટ કરે, મંજીરા વગાડીને ટાઈમ વેસ્ટ કરે ને બીજાનું કરાવે છે. એના કરતા નોક વેસ્ટ કરતા હોય એ હારા લાગે કે ઓલા વેસ્ટ કરતા હોય હારા લાગે? એને તો અમુક ના ઓલા હારા લાગે. પ્રશ્નનું હાર્દ એ છે કે વિધિ નિષેધનું પાલન આપણે કરીએ છીએ તે સફળ છે કે નિષ્ફળ? સારું આચરણ કરવાથી તેનું સારું ફળ હમણાં અથવા મર્યા પછી ક્યારેય મળે છે કે નહીં? આપણે આસ્તિક છીએ કે કેમ એનો તપાસ. આપણો જીવ છે એ આસ્તિક છે કે નાસ્તિક છે? આપણને કોઈક વખાણે નહીં ને આપણે સારું કામ કર્યું હોય, આપણને કોઈક વખાણે નહીં પણ આપણે સમજીને સારું કામ કર્યું હોય તો પછી આપણને શ્રદ્ધા રહે છે કે નહીં? અને બીજી વાર એવું કરીએ કે નહીં? બીજી વાર કરીએ તો આપણે આસ્તિક કહેવાય. બીજી વાર કરીએ તો આસ્તિક કહેવાય. સારું આચરણ કરવાથી તેનું સારું ફળ હમણાં અથવા મર્યા પછી ક્યારેય મળે છે કે નહીં? દુરાચરણ કરવાથી તેનો દંડ ભોગવવો પડે છે કે પછી શાસ્ત્રમાં કલ્પિત અને મનગઢંત વાતો કરી છે? એમાં તમે ધૃતરાષ્ટ્ર એ 100 જન્મ પેલા એવું કામ કર્યું હતું તો એના 100 દીકરા મળે એક હારે મરી જાય એવું પાપ એવું કર્મ હતું તો એની વાહે વાહ ફરતું હતું. ક્યારે જોગ જ નહોતો આવતો, ફળ દેવાનો એનો વારો જ નહોતો આવતો. શું કરવાનો વારો ન આવે? 100 દીકરા જોઈએ ને, 100 દીકરા ક્યાં? એટલે 100 દીકરા થયા ત્યારે આ કર્મ એને આંબ્યું અને એક હારે મર્યા. અને એને ઘાટી આસક્તિ એટલે બિચારો દુઃખી થઈ ગયો. એક તો આંધળો દુઃખી થઈ ગયો. પણ એ શું કરવાને મર્યા?
એને એવું કર્મ કર્યું હતું એટલે એને 100 જન્મે આંબ્યું, એક જન્મે નહીં. કર્મ પોતે કર્યું હોય એ કોઈને મૂકતું જ નથી એમ. પોતાનું કર્મ છે એ પોતાને કોઈને મૂકે નહીં. જો ભગવાનને ભજે અને એ ભગવાનના ધામમાં જાય ત્યાં સુધી ન મૂકે. ભગવાનના ધામના દરવાજે ત્યાં સુધી જાય અને વળાવે કે હમણાં કઈ જો આની બુદ્ધિ બદલે તો પાછો પકડો. જો બુદ્ધિ બદલે નહીં તો વયો જાય. જો બુદ્ધિ બદલે તો પાછું પકડો. આપણે કઈ કર્મ કર્યા હોય કે ન કર્યા હોય એ આપણી વાહે ફરતા હોય. જો ભગવાન પાસે જાય તો છૂટો, ન કરવા એટલે તૈયાર જ છે. શ્રી કૃષ્ણ ભગવાન ને અર્જુન બે એક વખત ફરવા ગયા તો એક હાથી હતો, જંગલનો હાથી. અન્ય ઝાડીમાં ફરતો હોય છે, એમાં એક ઝાડવાનું ઠૂઠું અણીદાર હતું. એ હાથી આમ કુંભ સ્થળમાં ભરાઈ ગયું. પછી નીકળે નહીં અને આખું સંકલ ગજાવે એવી ચીહું નાખે. 2-3 ટીચા તો જીવડા પડ્યા અને જીવડા એટલા પડ્યા કે આને જોયું ન જાય. માણસ જોવે તો અરેરાટી થઈ જાય. એટલે અર્જુન ભગવાનને કહે કે મહારાજ તમને કઈ દયા છે કે નહીં? તમને કઈ દયા છે કે નહીં? માણસાઈ છે કે નહીં? કઈ એમ આ બિચારું મૂંગું પ્રાણી છે એમ કેટલું દુઃખ છે. મૂંગું પ્રાણી એ કેટલું દુઃખ છે. તો ભગવાન કે તને ક્યારેક બતાવીશ. તો પછી કોઈક ટાઈમે ભગવાને યાદ કરેલું કે ઓલે પણ ગયા તા આપણે, એક માછીમાર હતો. એક દીમાં તો મોટો વેપારી છે, એક દીમાં તો કરોડો માછલા મારે. અને માછીમાર ને ઘેરે સુખ હોય કે દુઃખ હોય? હે બધાને સુખી. બીજા બંગલા આ તે બધું એમ બંગલામાં આપતો હતો. ભગવાન કે ઈ માછીમાર છે ને ઓલા માછલા બધા માર્યા હતા ને એમ જીવડા થઈ અને હવે મરાતોય નથી અને જીવાતોય નથી. ભગવાન છે એ અદલ ન્યાય કરે છે. જેને જેવું કર્મ ભોગવ્યું કર્યું હોય એવું એને જ લઈને આપે. બીજા કોઈ ને કરતા કોઈ ન જાવે. હગો બાપ હોય કે હગો દીકરો હોય કે ભગવાન નો દીકરો હોય તોય ભગવાન માફ નથી કરતા. ભરતજીએ જો ને મૃગલામાં યત કર્યું તો એના બાપ તો હગા ભગવાન હતા, હગા બાપ તો ભગવાન હતા, તો એ 3 જન્મ ફટકાર્યા. દશરથ મહારાજાએ ઓલું શ્રવણ ને બાણ માર્યું તો એને શાપ દીધો. તો ભગવાન તો એના હગા દીકરા હતા, તો એને જે પ્રમાણે કીધું તે પ્રમાણે અદલ પોતે માથે રહીને કરાવ્યું. એમાં કોઈ છૂટી ન હોય. પોતે અત્યારે હાથમે પાતાળે ઘરીને કઈ કરે પાપ કે પુણ્ય તો કોઈ હાથમાં પાતાળે ઘરીને કરે નહીં. પુણ્ય તો અમુક નો ધજાગરો કરે કે મેં આવું કર્યું છે. બહુ થાય છાપામાં દે, કોઈને ખબર ન હોય તો જાણજો. પણ પાપ છે એ માણસો છુપાઈને કરતા હોય. હાથમે પાતાળે કરે તો ભગવાન થી કોઈ અજાણ્યું નથી. એટલે એ આપણને ગળે નથી ઉતરતું, એટલે નાસ્તિકતા છે. જેટલું ગળે ઉતરે એટલે આસ્તિકતા.